વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। શેરી માળથી કાંગવી જતા રોડ પર માન નદીના નીચા કોઝવે પરથી પસાર થતા એક બાઇક ચાલક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો। ઉપરવાસમાં ભારે વરસાદને લીધે માન નદીની જળ સપાટી વધી છે, જેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યું। આમ છતાં યુવકે જોખમી રીતે બાઇક પસાર કરવાનો પ્રયત્ન કર્યો અને નદીના પ્રવાહમાં ફસાઈ ગયો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકઠા થયા અને પોલીસને જાણ કરી। પોલીસ, ચંદ્રપુર લાઈફ સેવર ટ્રસ્ટની ટીમ અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી। તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે નદી નાળાઓ તોફાની બન્યા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા પ્રિયંક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રિયંક, જે રીતે વલસાડમાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બાઇક ચાલક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો હોવાના સમાચાર, શું વિગતો? વલસાડ જિલ્લામાં માત્ર હાલ ઉપરવાસમાં ગઈકાલે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો, રાત્રિ દરમિયાન પણ વરસાદ પડ્યો હતો। તે સમયે માન નદીનો જે કોઝવે છે તેરીમાળ ગામનો, એ કોઝવે પરથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો અને એ પાણીમાં તણાયો હતો। એને તણાઈ જવાથી ગ્રામજનોને ખબર પડતા તુરંત એનડીઆરએફ અને પારડીના ચંદ્રપુરના તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા। ચંદ્રપુરના તરવૈયાઓ પણ પોતાની બોટ સાથે તેમની ટીમ આ પાણીમાં ઉતરી હતી અને એનડીઆરએફ અને આ તરવૈયા બંને દ્વારા સર્ચ ઓપરેશન કરાયું હતું। આખરે મહા મહેનતે હાલ થોડા સમય પહેલા જ એ યુવકની બાઇક મળી છે। પ્રિતેશ ગાવિત નામનો આ યુવક છે, એની જાણકારી મળી છે। હાલ એનો મૃતદેહ શોધવાના પ્રયાસ ચાલુ છે, કારણ કે જે પ્રમાણેનો પાણીનો પ્રવાહ છે અત્યારે તંત્ર પણ માની ચૂક્યું છે કે એનું બચવું મુશ્કેલ છે। પરંતુ મહા મહેનતે આ બાઇક મળી છે, પરંતુ પ્રિતેશ ગાવિતનો હજી સુધી કોઈ અતોપતો મળ્યો નથી। તેનું સર્ચ ઓપરેશન પણ હાલ ચાલુ છે। તંત્ર દ્વારા ગઈકાલે પણ ચેતવણી આપવામાં આવી હતી કે ઓવરટેપિંગ થતા પુલ કે કોઝવે હોય એના પરથી કોઈએ પસાર થવું નહીં, પરંતુ લોકોને શોર્ટકટ લાગતો હોય, થોડું રિસ્ક લેવાના પ્રયાસમાં આવી ઘટના બને છે। અગાઉ એક શિક્ષક દંપતી અને તેની પુત્રી કાર સાથે તણાયા હતા। આજે ફરી એક બાઇક ચાલક તણાયો છે। તંત્રની વારંવાર રજૂઆત છતાં લોકો આ રિસ્ક લઈ રહ્યા છે। જી આભાર પ્રિયંક, સમગ્ર માહિતી આપવા બદલ।